સવારમાં મસ્ત ગરમા-ગરમ ગાંઠિયા, સંભારો, ચટણી, મરચાં નાસ્તો કર્યો તૃપ્તિબેનના ઘરે અને અમે બધાય તૈયાર જ હતા. એટલે નાસ્તો કરીને પછી અમે નીકળી ગયા. અહીંથી હવે અમારે કુતિયાણા જવાનું છે. હેતલ ભાભીને અમે લોકો સાથે જ પહોંચ્યા અહીંયા. બધાય બેઠા-બેઠા ચા પાણી પીતા હતા અને વાતું-ચીતું કરતા હતા. પછી હું રસોડામાં ગઈ તો રસોઈ તો બધી તૈયાર હતી. નીતા ભાભી અને પ્રિયા ભાભીએ બનાવી નાખી હતી. ખાલી પૂરી જ બાકી હતી. અને અહીંથી છે ને દડવા નજીક થાય તો અમે બધાય દડવા આવ્યા, રાંદલમાના દર્શન કરવા. દર્શન કરીને પછી બધાય ચાની પ્રસાદી લેતા હતા. પછી પાછા અમે ઘરે આવી ગયા અને બધાને જમવા બેસાડવાની તૈયારી હાલતી હતી ને પૂરી પણ બનવાનું ચાલુ છે. કામાક્ષીને પણ ભૂખ લાગી ગઈ છે તો એ એના પપ્પા ભેગી જ જમવા બેસી ગઈ છે. પેલા બધાય જેન્ટ્સને જમવા બેસાડી દીધા, પછી અમે બધી લેડીઝ બેસી ગઈ જમવા. વાતુના ગપોટિયા મારતા મારતા અમે તો બધાય જમતા હતા. પછી બધાએ સાથે મળીને કામકાજ પતાવ્યું ને ઘડીક આરામ કરતા હતા. અને કામાક્ષી શું કરે છે એ એના મોઢેથી જ સાંભળો. થોડીક વાર થઈ ત્યાં તો મોબાઈલ જોતી જોતી ઈ પણ સુઈ ગઈ. અને છે ને શ્યામના ફઈનું સાસરું પણ અહીંયા છે અને મારા ફઈનું સાસરું પણ અહીંયા છે. બપોર પછી શ્યામના ફઈના ઘરેથી અમે મારા ફઈના ઘરે આવ્યા. અને અહીંયા તો એકદમ વરસાદનું વાતાવરણ છે. આકાશ તો કાળું ભમર જેવું થઈ ગયું છે અને લાઇટ પણ વહી ગઈ છે. એટલે અમે બહાર બેસવા આવી ગયા. કામાક્ષીને રાત્રે પિઝા ખાવાતા તો એના માટે બહારથી ચીઝ પિઝા મંગાવ્યા અને અમારા બધા માટે સેન્ડવિચ બનાવવાની છે. તો પેલા અમે મસાલો તૈયાર કર્યો અને વઘારી નાખ્યો. પછી બ્રેડ ભરી લીધી ને હેતવી મશીનમાં શેકતી જતી હતી. અને જમવાનો ટાઈમ થયો ત્યાં તો પછી લાઇટ વહી ગઈ. થોડીક સેન્ડવિચ થઈ ગઈ હતી એટલે આ ત્રણેય લોકોને જમવા બેસાડી દીધા અને અમે ત્રણેય તો બાકી રહી ગયા. સારું થયું તો મેં ને હેતવીએ કામાક્ષીમાંથી પિઝાના 2 કટકા ખાઈ લીધા હતા એટલે વાંધો ન આવ્યો. અને લાઇટ પણ પાછી છેક કલાકે આવી. પછી અમે મશીનમાં સેન્ડવિચ શેકીને બેસી ગયા તરત જ જમવા. તમારે આવું કંઈ થયું છે કે સેન્ડવિચ બનાવતા હોય ને લાઇટ વહી જાય? તો કમેન્ટ કરીને કહેજો. બાય બાય, જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.